વાત દક્ષિણ ગુજરાતની, જ્યાં સુરત શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો। વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। થોડા દિવસ પહેલા જ માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું। ડાંગર, તલ, મગ, કેરી સહિત શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂત આગેવાનોએ સર્વે કરી વળતરની પણ માંગ કરી છે। જો કે હજુ તો સર્વે નથી થયું, ત્યાં ફરી એક વખત માવઠા જેવું વાતાવરણ સર્જાયું અને તેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। વાદળો ઘેરાતાની સાથે જ ખેડૂતોની ચિંતા પણ વધી છે, કારણ કે તેમને મહા મહેનતે ઉગાડેલો પાકને નુકસાન જવાની ભીતિ છે। ડાંગર, તલ, મગ, શાકભાજી સહિતના પાકને નુકસાનની ભીતિ જોવામાં આવી રહી છે। સુરત શહેરમાં ફરી એક વખત વાતાવરણમાં પલટો આવ્યો છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો, સુરતના સ્ટેશન વિસ્તારનો નજારો છે। વહેલી સવારે જે પ્રમાણે વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે માવઠા જેવું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે। ગત દિવસોમાં જે પ્રમાણે માવઠું આવ્યું હતું અને જે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ડાંગર, તલ સહિતનો જે પાક છે, ખાસ કરીને કેરીનો પાક છે, એને ભારે નુકસાન થયું હતું। વાતાવરણ તમે જોઈ શકો છો, આ પ્રમાણે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, ત્યારે માવઠાની શક્યતાઓ જોવાઈ રહી છે। સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણે ભર ઉનાળે રાત્રિ દરમિયાન ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદ વરસ્યો હતો, જેને લઈને જે ઊભો પાક હતો એને નુકસાન થયું છે અને ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। ત્યારે ફરી એક વખત અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે, કાળા ડિબાંગ વાદળો છે એ આકાશમાં ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને આ પ્રમાણેની સ્થિતિ જ્યારે સર્જાય છે, ત્યારે ખાસ કરીને જે ખેડૂતો છે એ ખેડૂતોમાં પણ ભારે ચિંતા અત્યારે હાલ જોવા મળી રહી છે। એક તરફ જે પાક છે તેમને નુકસાન થઈ ચૂક્યું છે અને ખેડૂત આગેવાનોએ જે પ્રમાણે માંગણી કરી છે કે જે પાકને નુકસાન થયું છે એ પાકના નુકસાનનો સર્વે કરીને તેમને વળતર ચૂકવણી કરવામાં આવે। પરંતુ અત્યારે જોઈ શકાય છે, ફરી એક વખત જે રીતે માહોલ જોવા મળી રહ્યું છે, વાદળછાયું વાતાવરણ વચ્ચે અત્યારે આ પ્રમાણે જે વાતાવરણ છે, જેમાં જે ખેડૂતો છે એને ચિંતા ઉપજાવે તેવું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે। જે રીતે વરસાદ વરસ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો, ત્યારે પાકને નુકસાન થયું હતું। ખાસ કરીને જે ડાંગરનો પાક છે, કેરીનો પાક છે, તલ અને મગનો પાક છે, એને નુકસાન થયું છે। હજી તો ખેડૂતો છે એ વળતરની માંગ કરી રહ્યા છે, ત્યારે ફરી એક વખત આકાશમાં આફત જોવા મળી રહી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।